આગળ વાત કરીએ તો બિહારના બેતિયામાં એક શિક્ષણ અધિકારીના ઘરેથી મળેલ રોકડ રકમે અધિકારીઓની આંખો પહોળી કરી નાખી. નોટોના બંડલ ગણવા માટે મશીન મંગાવવા પડ્યા તેવી પરિસ્થિતિ. બિહારના બેતિયા જિલ્લામાં એક શિક્ષણ અધિકારીના ઘરે રેડ દરમિયાન આ રોકડ મળી આવી છે. વિજિલન્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના ઘરે દરોડા દરમિયાન અધિકારીઓએ ડીઈઓના ઘરેથી મોટી સંખ્યામાં મળેલી રોકડ જપ્ત કરી હતી. આ કાર્યવાહી ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓના આરોપોના પગલે કરવામાં આવી છે, જેની ફરિયાદો પહેલાથી જ નોંધવામાં આવી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા અધિકારીઓએ તમામ દસ્તાવેજોની ગણતરી કરવાનું શરૂ કર્યું છે, જેથી કરીને તે જાણી શકાય કે પૈસા ગેરકાયદેસર રીતે કમાયા છે કે નહીં. આ કાર્યવાહી દરમિયાન કોઈને ઘરની અંદર કે બહાર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નોટો ગણવા માટે ખાસ નોટ કાઉન્ટિંગ મશીન મંગાવવામાં આવ્યું હતું. વિજિલન્સની ટીમે દરોડા દરમિયાન કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી છે. અધિકારી રજનીકાંત 3 વર્ષથી બેતિયામાં શિક્ષણ અધિકારી તરીકે કાર્યરત છે. આવક કરતાં વધુ સંપત્તિના મામલામાં અન્ય તપાસ એજન્સીઓ પણ તપાસમાં જોડાય તો નવાઈ નહીં. શિક્ષણ અધિકારી રજનીકાંત સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ છે.